હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. તો સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. ગાઈઝ આજે થયો વાર તો ગાઈઝ આજે થયો વાર રવિવાર. કાઢી જાય છે પાટણની મેરલીમાનું મંદિર દેખાય હતી. ક્યાં ગયું? આ રહ્યું મેરલીમાનું મંદિર, કામોસણા. તો ચલો ગાઈઝ, અમે આવ્યા હતા વિડીયો અપલોડ કરવા માટે. જઈએ નીચે અને બધાને ગુડ મોર્નિંગ કહીએ, શું કરે જોઈએ, તૈયાર થઈ જઈએ, નીકળવાનું છે ઘરેથી બહાર. જલ્લા મૂકવા જવાનું છે તે. હેલો ગાઈસ, કેમ છો? મજામાં? ગુડ મોર્નિંગ તમને બધાને મારા વિડીયોમાં સ્વાગત છે. તો ગાઈસ આજ તો જવાનું છે મારા ઘરે. તમને ખબર જ હશે કે આજ તો જવાનું છે પિયર. તો ગાઈસ નહીં ધોઈ તૈયાર થઈ જાય, કપડાં વપડા ધોઈ નાખ્યા, તો કમ્પ્લીટ કરી નાખ્યું, તૈયાર થઈ જશે. હવે જવાનું છે ઘરે. અંજી ઘરે એ વિડીયો એડિટ કરી રહેશે. એમને હજુ પાર્ટ આવ્યો નહીં. આજ તો અમે બંને મેચિંગ કર્યો હો. જો મેચિંગ નહીં. ગુડ મોર્નિંગ. મોર્નિંગ. તો કઈ ચલો તો નીચે જઈએ ને મમ્મી ગુડ મોર્નિંગ કહીએ. તો કે નીચે આવીએ. પેપર વાંચી રહી હતી. ચલો તમે પાણી બોટલ કરી દઈએ. મમ્મીનો ગુડ મોર્નિંગ કહીએ. મમ્મીના અવાજ ના જવા ચાલે. મમ્મી તો ના આવતા રહ્યો. ચલો તમે પાણી બોટલ પર દઈએ પહેલાં. પછી અમારે બતા બાબા એટલે જઈએ. તો કાંઈ જીગર તો નીચે આવી જાય ને. જો કાલનો કચરો બધું કાચવાળામાંથી સાફ કર્યું હતું ને, એમાંથી આટલું બધું નીકળ્યું ઠેલી ભરી. અને બૂટ કાલ ઉપર લઈ ગયા હતા ને, એ આજ પાછા નીચે લઈ દીધા. દાદી માથું હલાવી દે. જીગર તૈયાર થઈ નીચે આવી ગયા છે. હેલો ત્યારે એના મમ્મી નહીં ના જોઈએ. આવી એક નહીં કરીએ. મમ્મી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. હેડો. જઈએ તમારે તો વર્ક કરવાનું 12 થશે. હવે 10-12 દિવસ થઈ. 10 દિવસ. હા 10 દિવસ દશામાં ના 5મા દિવસે રક્ષાબંધન. હવે એટલો વચ્ચે તો આવતી વચ્ચે આ રક્ષાબંધન કરી પણ જવા રક્ષાબંધન તો હો આવી જાઓ. જોશે. હેલો તા. હેડો. તો કઈ ચલો તને હવે નીકળીએ અમે. તો કઈ ચલો તને જઈએ. દાદી, ઓ દાદી આવજો. હા તો કઈ ચલો તને આવજો તાર મમ્મી. હેલો આવવું હોય તો આવી છે પછી તો આવવાનું તો બસ. આવજો તમે. પગ હોય તારે હોય તો નહીં આવતો તરત. આવો હમ. ચલો જઈએ. હા ઘરે ગાડી હોય મિલ જાય. ગાડી બેસી જઈએ. તો ગાઈસ અમે તો ગાડી બેસી ગયા. હજી કને બંને જણા જ. ના ઘણું આગું. મોખો ચડી બધી આવી અંદર. આવજો આવજો મમ્મી. બધાને પ્રોબ્લેમ કે જો બધું બોલાતું એ હા મોટી આવી ગઈ ખાજી બધી મળી. હા બધું હોતું જાય ને. હું શરદી થઈ હા અહીંયા આવજો. જય માતાજી. તો કઈ ચલો તાર. તો ગાઈસ અમે તો ઘરેથી નીકળી ગયા છીએ અને જઈએ છીએ પાલોદર દર્શન કરવા. દર્શન કરીને પછી જઈશું ઘરે. નહીં હજી ઘરે તો ફોન કરવા બાકી છે. ગાઈસ અમે તો પાલોદર આવી ગયા. તે ડેમ મૂકી હતી ને કમે કીધે. તો
ગાઈસ અમે તો પાલોદર આવી ગયા છીએ જીગાના બંને જણા મંદિરે દર્શન કરવા માટે. ગાઈસ અમે તો પાલોદર આવી ગયા તો બહુ દાડા આયા ને કીધું. હા તો ગાઈસ મસ્ત દર્શન થઈ ગયા જોગણીમાંના. આ તો ભીડે બહુ રવિવારે તો થાય ને તો બહુ દિવસ આવી નહીં દર્શન કરવા. બસ બેન ગાઈસ પ્રસાદી આવી ગયો. ચલો ગાઈસ નીકળીએ હવે. તેના ખાધી થઈ જા ફોટો પડાઈ રહ્યા. તો ચાલો ગાઈસ હવે નીકળીએ ફટાફટ. કિંજલ બે જોડો. મસ્ત મહેંદી કરીને મન નહીં કરી બરાબર. હેડો નીકળીશું તાર. હો ને કરીએ ને તાર. તો ગાઈસ દર્શન તો કરી દીધા. નવો જઈએ છીએ ઘરે અમે. ટિંગ 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 ખસી થઈ જઈશું. ઉધરસ થઈ ગઈ ને કફ થઈ ગયો. તો હવે થોડા દિવસ દૂધ બંધ કરી નાખો. દૂધના લીધે કફ થાય. દૂધ ઠંડુ થઈ ને એના કારણે સારું વધારે તકલીફ થાય. તો ગાઈસ પેટ્રોલ પંપે આવી ગયા. આજે તો પેટ્રોલ પુરાવીએ છીએ. જીગર તો યાર ભરી રહ્યા છે. તો ગાઈસ અમે તો ઘરે જતા હતા અને પ્લેન કેન્સલ રાખ્યો ઘરે જવાનો. એટલે ઘરે તો જવાનું જ છે પણ બોલો ફોરેસ્ટ જવાનું છે. તો બીજા ફરવા રોડ પર થઈને નીકળ્યા છીએ અમે. ગાય ચડી બધી આવો. સાબરમતી નદી ના કશું પાણી લેવાનું છો. પહોંચ્યા છીએ. ઈડળીઓ દેખાશે હવે. ગાઈસ બહાર તો વાગવા આવ્યા છે. ભૂખ લાગી છે બરોબર નહીં. જીગાને કીધું પડીકું લઈ આલો પણ પડીકું ના લઈ આલ કે આપણે ખાઈએ નાસ્તો કરીએ. ભૂખ લાગી ચંપલ જમી લઈએ હાથેથી કે. તો ગાઈસ અમે તો ઈડર પહોંચ્યા. એ આમાં દેખાય ઈડર ઉપર અને આખેથી જમી લઈએ. ભૂખ લાગી છે. તને ભૂખ લાગી ને? ઓર્ડર આવો હાડો. ઓર્ડર આવો હાડો. આપી દીધા. આપી દીધું. ખબર નહીં પડતી. આજ કહો આજ આપણે જો ઇંગ્લિશ આવડે તો ગાઈસ અમે આવી ગયા છીએ જમવા માટે. જમીન પછી આગળનો પ્રવાસ. બરોબર ને. હું તો પનીર ચીલી આવી ગઈ છે. ચાલો ચાલુ કરીએ. કિંજલના 2 જણા. કિંજલને જે ભાવે ને એ આવ્યું પહેલું. પિઝા આવી ગયો અહીંયા. પનીર બટર મસાલા. કિંજલ જો પિઝા જોઈ રહી છે. લાગે પેલું પડતું મેં છે ને પિઝા પેલો ખા. ના આ પનીર છે ને મેં પનીર. તો ગાઈસ અમે તો જમીન નીકળ્યા છીએ ને હવે જઈએ છીએ પાછા આગળના સફરે.
કે ખાધું બરાબર ખાધું બરાબર ખાધું પણ ભૂખ લાગી હતી. ચલો ગાઈસ નીકળીએ હવે. તો ગાઈસ અમે તો ખાઈ લીધું, ખાઈને હવે નીકળ્યા. ઈડળીયો ગઢ ચંચુ પથ્થર નજીક આવ્યા. પેલો 30 કિલોમીટર બાકી આવે. 30 કિલોમીટર છેલ્લા આપણે આયા હતા ને તે આટલાથી ગાડી વાળી દીધી. આટલેથી ગાડી નીકળી. તું તો કોઈ જતી હું આ ઊંઘ કરે તે ઊંઘ તો ગાડીમાં તો બધા ના બધા ઊંઘ્યો. તો ગાઈસ હું ગાડીમાં ઊંઘી જતી, ત્રીજી ગાડી પોલો ફોરેસ્ટ જવાનું બંધ રાખ્યો ને હવે સીધે પાછી ઘેર જવા દીધી. અમે આ રવિવાર ને પહેલા રવિવાર આવ્યા તો જ્યારે અમારે બેન છોકરો છે ને ત્યારે મન મનાવવા માટે લઈને આવ્યા, પણ પાછી હું ઊંઘી છે ને ગાડી તે પાછી ગાડી વાળી દીધી. આ તો કોઈ ફરવામાં એટલી બધી મજા નહીં આવે. દોડ તો આવે મોટું મોટું ફરીને આવીએ તો બીજું તમારે સવારે 10 વાગે પહોંચી જવું પડે. 10 વાગે તો પહોંચી જાવ ને 10 વાગે પહોંચી જાવ ને તો 5 વાગ્યા સુધી તમે મસ્ત ફરી લો. 10 વાગ્યા તો આપણે મહેસાણાથી નીકળ્યો તો ઘરેથી. બધા ફરી ફરી પાછો આવ્યો અને હવે અમે જઈ રહ્યા છીએ. છે કાઢતા એટલે મને નવી લાગે આટલું બધા એટલે પાછી કાઢી ગાડી એમ ઊંઘી જઈએ કે અચ્છા અચ્છા દેખાઈ તે ગિરનારમાં જે હોય ને એવા. ગાય પકડા તો જો નજીક આવી જાય ખાસા, છેલ્લા દૂર દૂર હતા દેખાતા નતા. અમે તો પહોંચ્યા નહીં, વરસાદ ચાલુ થઈ ગયો. પહેલા ફેરે વરસાદ ચાલુ થયો તો અને આ ફેરે વરસાદ ચાલુ થયો. જો છોટા પડી ગયા. એ માટી ચીજ છે ને આખી અલગ જ કલર કોકરાવાળી. તો ગાઈસ અમે તો પહોંચવા આવ્યા છીએ ફોરેસ્ટ. 2 કિલોમીટર બતાવો મેપ ચાલુ હો. હવામાં આવી ગયા પણ કંટાળો આવ્યો નહીં કોઈ. કંટાળો ના આવ્યો. રસ્તો એટલો ખરાબ આવ્યો ને છેલ્લો 8 કિલોમીટર રસ્તો આવો ના આવો ડખડ વખડ. રાવો જો તૂટી લાગી બાઈક ને જો છે બધા પડી દે. આટલા બધા ટુરિસ્ટ આવે પણ રસ્તો સારો ના કરવો પડે તમને. ટ્રાફિક જોવા ખાલી પાર્કિંગ આખી પાર્કિંગની જગ્યા નહીં તો પછી જગ્યા તો કણ અધર જગ્યા નહીં હોય ને અધર જો. તો ગાઈસ અમે તો પોલો ફોરેસ્ટ પહોંચી ગયા ને ભીડ કેટલી બધી જો મજબૂત. પાર્કિંગમાં ગાડી મૂકીને આવતા અડધો પોણો કલાક થઈ ગયો. તો ગાઈસ અમે તો પોલો ફોરેસ્ટ આવી ગયા. જો હજી 2 કિલોમીટર બતાવો અને હવે તો કિંજલ સાધન અંદર લઈને જતા હતા. પહેલાં તો અમે આવ્યા હતા ને તે સાધન અંદર લઈને જતા હતા. આખી લક્ઝરી અંદર આવી હતી. હવે તો નહીં લઈ જવા દેતા. જો મસ્ત હા આમ જાય સમજાય હા આથી વળાંક સર હા હાથથી ઘેર જો ખતરનાક આવે. કેદારનાથ નહીં યાદ આવી જાય નહીં કોઈ આવી રીતે આપણે હેડિંગ જતા હતા સોનપ્રયાગ થઈને બાજુ ગંગા જતી. જો હવે કેવું જંગલ આવી ગયો, ગાઢ જંગલ એકદમ. આગ લાગે નહીં હા થોડું સાવ આપણે અમે મોડા આવીએ તો કોઈ એટલું બધું ફરવા નહીં મળે. પણ થોડા વહેલા આવ્યા હતા ને તો ગાડી અંદર થવા દેતા સમજવા દેતા. ગાડી અંદર આવવા દેતા ને તો મજા આવી જતી. જો આ બાજુ પાણી વધારે હોય નહીં બેસવા દેતા હોય.
પોલીસવાળા બેઠા ને તો કાંઈ અમે તો ચાલતા ચાલતા ખાસું આગળ આવી ગયા છીએ 1-1.5 કિલોમીટર આગળ કિંજલે અવાજ હેડવા માંડી મસ્ત ઓકે જવું અંદર તો કાંઈ અમે તો ડેમ સાઈડ આવી ગયા છીએ કેટલી પબ્લિક હોય તો જો કહો માઉન્ટ આબુ જેવું લાગે એટલી બધી પબ્લિક હોય નાવ નહીં નહીં હું કરશું ઘરે નહીં તો આવ્યા છે ચાલ પાણી ઉતરવું નહીં હા હા ના ચિત્તો બી તો છે જંગલ હતો કે પણ ચોફેર તો કઈ મૂન કિંજલ તો હવે પાછા વળે છીએ આટલેથી તો હજી ખાસું 3-4 કિલોમીટર ચાલવાનું હો અને થાક લાગ્યો ને કિંજલ થાક લાગ્યો હોય ને 4-5 કિલોમીટર કઈ અને કોઈ નહીં ડેમ જ છે હવે હું જોયેલો પછી આ ચેવું હતું બધું પ્રકૃતિ માણવાનું બસ બાકી કોઈ બીજું નવું નહીં હોય ચલો કઈ કઈથી અમે પાછા વળીએ છીએ હવે કિંજલ વરસાદ ચાલુ થયો વરસાદ ચાલુ થઈને પાટા ચાલુ થઈ પણ રીને જઈએ તાને કે જતા જંગલમાં ટાવરે આવતા નહીં ગઈશ આમ મોરધા જો પાસે તો કોઈ નહીં અમારા સ્પટા ચાલુ થયા આપણે બેસીએ કોઈ હોય નહીં પાછા આગળ થઈ જઈ રહ્યા થોડા મસ્ત પાછળ કોઈ નહીં મકાઈ બની રહી છે કિંજલના મકાઈ ખાઈએ તો મકાઈ લઈએ બધું તો કે જીગર તો ચડી રહ્યા બોલ ભાઈ ત્યાં આગળ જવાતું નહીં ચડજો ત્યાં આગળ જવાતું નહીં મચાડો લાવી મચાડો કહીએ પણ નહીં આસાન કહીએ પણ આસાન નહીં એટલું બધું આસાન નહીં ચડો મેં તો પહાડી લડકી છું હા ચડો લ્યો 3 સ્ટેપ ચડો તો સારું પણ હા આસાન એટલું જો કહીએ પણ ચડવું આસાન નહીં હા હા ઉતરી જઈ હતી ચડવાનું તો ચડી ગયો ગાડી જો અંદર ઉતરી જાય રસ્તાની સાઈડમાં આવું થાય કે જંગલમાં તો આ રસ્તો આટલો ઊંચો હો સાઈડમાં ભટ દઈને ઉતરી જાય શાંતિથી જોઈને હેડવું હોય બધું તૂટી ગયું અડધું ભાગી ગયું સેમ સોન પ્રયાગ જેવું થાય નહીં ત્યાંથી આમ વળવાનું હો આપણે એવું કરતા વિચારતા ત્યાં વળવાનું હો ને સારું શું હશે એવું નહીં તો કઈ જો થાક્યા છીએ 2 જણા હજી તો હા ના તો ગાડી ચલાવવાની કિંજલ તો કહીએ છીએ ગાડી તો વધુ નહીં આવે ના તો ગાડી ચલાવવાની હજી તો આમ થઈ પેલા બ્રિજ ઉપર થઈને કઈ છેક પાર્કિંગમાં જવાનું અંદર ગાડી લાવવા દીધો તો થાક ના લાગતો પણ ટ્રાફિક જેટલી થાય એ ને રિક્ષાવાળા તો ગ્રુપવાળાને કહે કે 2 જણા 3 જણા નહીં આખું ગ્રુપ જ બેહાડે એવું હોય તો કાંઈ અમે તો ગાડી જોડે છે કહીએ અને થાક લાગ્યો છે હવે જબરજસ્ત શું કરે તો ત્યાંના ધોઈ દેવા તને ચકલી હતી તો ગાઈસ અમે તો નીકળી ગયા છીએ ઘરે જવા માટે બોલો ફર્સ્ટ આવો ફરવા જવાની જગ્યા સારી છે પણ ધ્યાન રાખીને આવવાનું કારણ કે તમારે સેફટી રાખવાની હોય એકલા આવો ધ્યાન રાખવાની બહુ જગ્યા ખતરનાક પહેલાં જેવું નહીં હોય ત્યારે પબ્લિક બધી અત્યારે ફરે ને બાઈકો લઈને આન થઈને બધા એ બધી પબ્લિક બધી પેલી એવી છે એકલી લેડીઝ જોઈને તો તમને હેરાન જ કરાવી રહ્યો આમાં તો જો કે નહીં થયું પણ એમ કે આવો તો તમારે સેફટીમાં આવો તમારી સેફટી લઈને આવો અમે જોયું બધું નહીં હા અમે બધું જોયું છે આજે એટલે તમને શેર કરીએ છીએ કે ભાઈ આવો તો ધ્યાન રાખીને આવો બીજું કે રવિવારે આવો તો સારું આમ તો રવિવારે ભીડ વધારે હોય રવિવારે સારું આમ હા આમ રવિવારે સારું કે ભીડ વધારે હોય ને તમારે એટલું બધું પેલું થાય ના બીક ના રહે આડા દાડે આવો તો આમ ફરવાની મજા આવે એવું પણ ગાડી અંદર લઈ જવા દેતા હોય ને તો જ આડા દાડે આવો બાકી રવિવારે નહીં આવવાનું કોઈ રવિવારે જો આડા દાડે નહીં આવવાનું ગાઈસ વરસાદ પાછો ચાલુ થઈ ગયો બીજું એક્સિડન્ટ નથી પહેલાં આગળથી હતી એ તો વિડીયો નહીં બતાવ્યો પણ એ છોકરો આ રીતે ઊંધો પડ્યો હતો ને કંઈ
અરે બાઈકો બધા સપરી લઈને ફરફર કરે ને હું નતા કરતા બધા હવે જવું બાપા. ત્યાં એમ્બ્યુલન્સ આવી ગયું હા એમ્બ્યુલન્સ આવી ગયો. મરી ગયો પટી ગયો ચલાવવાનું એવું ને કે પડો ને તો પછી હાથમાં જ નહીં આવે પણ કેવું ચલાવે બાપા, હદ કરી ઓણી તો. ચલાવવાનું જેવું ને કે ભૂઈ પડે ને તો હાથમાં જ આવી ગઈ પકડાય પકડા. પેલી શું કહેવાય તુવેરો જેવું આવી તુવેરોમાં ફર્યો ને. પેલું હમો મંદિર એનું હજી કર તમે એ બાજુ રહો તો મને ખબર હે હું એ નહીં જોઈ. હા તો જોઈ જાઓ. અંબાજીનું મંદિર હોય. નાનું અંબાજી કઈ તો એ રસ્તો જાય રહ્યો અંદર જવાનો હશે જ ને. મંદિર હતો પછી હશે. કેવું મોટું મંદિર જો તો ખરા. તમે એકમ બનાવી દો ને કઈ. તો કઈ અમે તો ઘરે જઈએ છે ને, એ તો ફોન આવ્યો છે. ફરી ખબર મસ્ત મંદિર. અત્યારે બહુ ઊંચું નહીં હા બહુ ઊંચું ને. જેસીબી. તો ગાઈસ અમે તો તળે પચવા આવ્યા છીએ. તો ગાઈસ વધારે બચ્યા નાના નાના. જો ટોળકું બેઠું હોય પર જો મસ્તી કરી રહી. પેલીના મને ને કે મારવા લે હતા કે મારે વિડિયો કરો બનાવો એવું કે. તો ગાઈસ અમે તો ધરે ડેમે આવી ગયા. જો મને તો ચાલુ નહીં એટલું બધું. આવો થોડું થોડું છોડી હો. અને અત્યારે પાઇપો મૂકી આવું મેં કહ્યું પાણી થઈ જાય પેલી બાજુ આવું હો હા જેવું. તો ગાઈસ અમે તો આવી ગયા છીએ અમારા ઓઘામાં. અમે પહોંચવા આવ્યા છીએ ઓઘામાં. હજી અમારું ઓગું કહેવાય ઓગું. સબસ્ક્રાઇબર પીસો કરી રહ્યા હોય ને એવું લાગે સબસ્ક્રાઇબર એવું દરરોજ ગાડી પાછળ પાછળ આવી રહી શી ખબર હવે. ઘર જોવા કે બને કે કરતો એવું ના હોય કે સબસ્ક્રાઇબર હોય. એવું અમે જતી હોય ગાડી. તમારા આજુબાજુ કોઈને ખેર જતી હોય હમ એવું એ બને ને સ્પીડ નહીં કરતો ભાઈને જોયું તો જાતે ન નીકળી જતો તો ગાઈસ હમ તો આए ગયા हमारा घरे. તો ગાઈસ ફાઇનલી અમે પહોંચી ગયા અમારા ઘરે. ગડિયા જ છે એ તો. આ ચકલો આપણે પાછળ પાછળ જ આવી. મને બી દબરો પીસો કરતા કરતા હવે ચલો તમે ઉતરી આવો. ઓ વાહ એ ભાઈ જોઈ લે. જવા જઈએ ઘરે. હા ઓવે હા સેમ સેમ પહેર્યું મેચિંગ કર્યું. તો ગાઈસ અમે થઈ ગયા ઘરે. બેટો સીટુડા હા એ માસી ઘરે પાછી બાબુ એ બાબુ મહેમાન લે આદુ વાંચાઈ દેતે મમ્મી તાયા સજેતી જો ખેતરમાં એ હું જ લેવા ચડી. તો ગાઈસ અહીંયા તું બેઠ્યું ટકા લઈને આવી નહીં
મહેશને બેઠે ટેકો વચ્ચે ઘણું અહીંયા તમારે ચા ખાતી છો ટેકો. તો ચલો ગાઈસ નીકળું છું હવે ઘરે જવા માટે. લઈ જાઓ. હાલો કિંજલ હેડો આવું આવું હેડો. ચાલો આવજો તાર બધો હો ભાઈજી. ગાઈસ હું તો કિંજલને મૂકીને નીકળી ગયો છું ગામમાંથી બહાર. ચલો પછી ઘરે તો હવારના ગાડી ચલાવી એવા થાક્યા છીએ ને પગ દુખાઈ રહ્યા. પાછા ઉઠ્યા હતા વહેલા, ઊંઘ્યા હતા મોડા, રાત્રે પિક્ચર જોવામાં. ચલો ગાઈસ પહોંચીએ તામ ઘરે. તો ગાઈસ હું તો વેવેટ હોટલની હોમમાં ઊભો છું અને મિલનજીને મળવા આવ્યા છે. કિરણજીને 2 જણા જોયા હતા ખાલી જોયા એવું હું છે બીજું શાંતિન દિલ્હી જઈએ મિલનજી. હા ચાલો જય માતાજી. હા ચાલો મળીએ ભાઈ. તો ગાઈસ હું તો ઘરે આવી ગયો. હા માથું એવું ચડીશું ને જોરદાર. ગાડી વાત તો ત્યાં મૂકી ગઈશ. શરદી ભરાઈ જઈ માથામાં. મમ્મી તો જે શાકભાજી સંભાળી રહ્યા શું કર્યું મમ્મી? ખાવાનું બાન બનાવ્યું? સવારે વઘારી દીધું. ખાવાનું કરો મોડું થયું. બનાવે ખાવાનું ભૂખ લાગે તો માથું ચડ્યું જોરદાર. એસીમાં રહી આ વળી ગોળી પર તો માથું પડી પપ્પાને બેઠા છે હોય તો ભાઈ તો બધું જમવાનું લઈ લીધું છે. પપ્પાને જમવા લઈ ગયા દાદીને બધો. તો ગાઈસ હું તો જમીન આવી ગયો ઉપર અને આજે તો વહેલા બ્લોગનો એન્ડ કરવો છે કારણ કે માથું દુખાય છે ગાઈસ જબરજસ્ત. શરદી માથા ચડી ગયો ને એવું લાગે આમ ભારે ભારે માથું થઈ ગયું. તો ચલો ગાઈસ આપણો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. ગુડ નાઇટ, જય માતાજી, જય દ્વારકાધીશ.